મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજ હું જાગી ગઈ છું. આજ હું જાગી ગઈ છું તે જાઉં જઉં નાસ્તો કરું છું. શું છે નાસ્તામાં? નાસ્તામાં શું છે? રોટલી, અથાણું, પછી માખણ, એવું છે. દૂધ. પછી દૂધ એવું ખાવું. ભાવે તને એવું? હા. ભણવા કેમ વાગે જવાની છે? હે ભણવા ભણવા નથી જવાનું. ટીચરે હે ને વેકેશન મૂકી દીધું. વેકેશન મૂકી દીધું તો ઘરે રહીને કામ કરવાનું ને? હા. એકડ બગડ બાર જોઈએ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં જ હશો. અને જો મારી વાણીબેન તો આજ વહેલા જાગી ગયા, ભણવા જવાનું નથી ને એટલે જો ડોકા કાઢે દેખાતા નથી. તો જો એને અત્યારમાં નાસ્તો કરાવી દઈએ. સવારનું કામકાજ ચાલુ છે. હા, માખણનો વાટકો ભર્યો. હાલે હાલે. હવે મારી વાણીબેન છે ને રોજ વ્લોગ બનાવશે. વેકેશન છે ને એટલે કે મમ્મી વ્લોગ ચાલુ કરી દઈએ બનાવવાનું. કાવડી એમ ને હમણાં અહીં બેઠી હતી ને તૈયાર કહેતી હતી. હા, અહીં બેઠી હતી તૈયારથી કહેતી હતી એટલે અમે પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો જાય પાછળ તો છે ને મમ્મી ને બા કામ કરે છે. હા, બતાવું તમે જોઉં તો બતાવે. ઉભી રહું, બતાવી દઉં. હું બતાવી દઉં. નહીં, તારા હાથમાં ફોન નો આવે. જો અહીંયા એક મશીનમાં કપડાં નાખે છે, એક વાસણ કરે છે. તમે બે ટેબલ ઉપર બેસી નાસ્તો કરી અને પાછળ જો મારો બગીચો છે તો મસ્ત અવાજ નહીં આવે, મશીનનો અવાજ આવે છે ને એટલા માટે. તો ચાલો આપણે થોડીક વાર પછી આગળ મળીએ. ત્યાં સુધીમાં વાણીબેનને નાસ્તો કરાવી દઈએ અને ત્યાં સુધીમાં મશીનનો અવાજ બંધ થઈ જાય એટલા માટે. લાઈક કરી દેજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો અમારે છે ને બિલાડીના બચ્ચા અહીંયા રમત કરતા હતા. જો એક અહીંયા છે, અહીંયા હમણાં ખાધું. અને જો બે અહીંયા છે, તડકે સરસ મજાનો તડકો લે છે અત્યારમાં અને રમત કરે છે. તો બે છૂટા પડી ગયા વાણી, હવે રમત નથી કરતા. જો અહીંયા એને ખાવાનું રોટલી ને એને દાણા ને બધું છે અહીંયા રાખ્યું છે. તો સાચું એને ખબર પડી ગઈ કે વાણીબેન આવ્યા છે તો એ બંધ થઈ ગયા. જો છૂટા પડી ગયા ને. અને આ એક તો ક્યાંય ભળતું જ નથી કોઈ આયરે. ક્યાં વયું ગયું? એવું ગયું જાય ઉપર એનું ઘર મસ્ત બનાવ્યું છે તો એમાં વયા જાય, ઉપર બેસે નીચે બેસે. હવે નથી રમતા. અઘડી કેવા રમતા હતા. શિકાર કરવા જાય છે. જો ધીમે ધીમે હાલીને કંઈક શિકાર દેખાણું લાગે છે એટલે હાવ ધીમે ધીમે હાલે, લપાઈને. જો ઓલું બીજું એને પાછળ ફેર્યું. જો એ જોઈ લે. જો બાયધા, જો બાયધા. રમત કરે, મજા આવતી હોય એને. એને ખાઈ છે ક્યાં? વિડીયો ઉતારું. એક ગુંદર ખાઈ ગયા ને આટલી વાહ પેલું ગોળ પડ્યું ત્યાં તણે કેવા બાંધતા હતા રમતા ત્યાં રમ્યા હતા. બેસી ગયું સાઈ આવીને.
ચાલો ફ્રેન્ડ્સ, તો હું આવી ગઈ છું રસોડાની અંદર અને અત્યારે વાગી ગયા છે 12. તો આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ બનાવવા માંડીએ. અને વાણીબેનને કરી દીધા છે મેં મસ્ત તૈયાર નાહી ધોઈને, પણ એને હવે જવાનું ન હોય ને એટલે આપણે થોડુંક મોડું હોય ને તો પણ ચાલે એટલા માટે. પણ જો આજે પપ્પા અલંગથી આવ્યા છે ગાડી લઈને, તો એને પછી ભૂખ લાગી હોય ને રાતે વહેલું જમ્યું હોય અને પછી સવારે નાસ્તો ના કર્યો હોય ને એટલા માટે. તો જો આપણે અત્યારે વાગી ગયા છે 12:05 અને જો અહીંયા વાણીબેન છે ને રમે છે ને ટીવી જોવે છે. તો મેં અહીંયા રસોઈ ચાલુ કરી દીધી અને મેં અહીંયા મસ્ત બનાવી લીધી છે ગ્રેવી. તો મેં પહેલાં વઘારી જ નાખી ગ્રેવી, ટમેટું ડુંગળીને બધો મસાલો કરી અને રેડી જ રાખી છે. એટલે પછી આપણે છે ને વાર ન લાગે, બાફેલા ચણા ડાયરેક્ટ એડ કરવાના રહે. તો એ જો મેં ચણા બાફા મૂકી દીધા. એકવાર મેં જોયું પણ થોડા કાચા હતા એટલે મેં પાછા બાફા મૂક્યા. અને રોટલીનો લોટ પણ તૈયાર છે, તો બધું જ તૈયાર છે. એટલે બફાઈ જશે ને એટલે સીધા એડ જ કરવાના રહેશે. તો પહેલાં ફટાફટ રોટલી બનાવી લો અને પછી છે ને બફાઈ જાય ને એટલે એમાં ચણા એડ કરી દો. એટલે મસ્ત આપણે છોલે ચણાનું શાક અને રોટલીનો આજે પ્રોગ્રામ છે તો થઈ જાય. અને બસ હવે આપણે છેલ્લું કામ હતું દહીંણા દરવાનું, તો આજે દહીંણા દરી લઈએ એટલે પછી ફ્રી થઈ જઈએ. કેમ કે પછી છે ને લાભપાચમ પછી કે 15 દિવસ પછી દરવાનું રહેશે. મહેમાનને કોઈ આવ્યું ગયું હોય તો આપણે સ્ટોક કરવો પડે એટલા માટે. બાકી ઝારા કચરા મસ્ત ચકાચક બધું કરી નાખ્યું છે અને નવરા આવે. છેલ્લું દહીંણું દરાઈ જાય પછી ઉપાધિ નહીં. તો મમ્મીને દહીંણાનું કામકાજ આજે સંભાળી લીધું છે. તો જો અહીંયા દહીંણા દરે છે. આપણે ઘઉં ને બાજરો ને પછી વડા બનાવવાના હતા 14ના, તો એ વડાનું બધું દરવાનું હતું. તો મમ્મી આજે બધું દળનું દરી અને બપોર થશે તો બપોર પછી પૂરું કરી દેશે. અને જો અહીંયા વાણીબેન મસ્ત એકલા છે તો રમે છે, નામ નથી લેતી બહુ, નહીં તો બા જોઈએ એને તો જો ટીવી જોતી જાય અને રમતી જાય છે. તો મસ્ત એકલી બેઠી રમે છે. પૂછી લઈએ ચાલો એને આપણે. જાય વાણીબેન કંઈક રમે છે. શેનાથી રમશો વાણી? હે, કોણ લઈ આવ્યું? મારા દાદા નવી બોટલ લઈ હા મસ્ત છે. બીજું શું લઈ આવ્યા? શેની છે એ? કાચની છે કે? હા, કાચની છે. કાચની બોટલ લઈ આવ્યો પાણીની, મસ્ત કવરવાળી. પેટી. તો અલગથી જો આ ગાડી આવી ને, તો જો અલગથી છે ને ગાડી આવીશ ને તેમાં આવું કંઈક વાણી માટે આવતું જ હોય. તો જો એ લઈ આવ્યા છે. જો ખોયલું. વાવ મસ્ત. આ શું છે? જો આ ચીપટી પીનું છે. આપણે સાડીની અંદર છે ને તૂટી ન જાય ને તો સેફ્ટી પિન નો લગાવી ને પિન લગાવી શકાય. આ હે ને શેક રબર. શેક રબર કહેવાય. શેક રબર. નીચે બેચા સંચો પેન્સિલ નાની કાઢવાનો. નીચે બેચા. મસ્ત. અને જા પીનું લઈ આવ્યા છે. પછી આ નાની ડબ્બીમાં શું છે? લવિંગ અને એલચી. તો એવું આવતું હોય. હવે તો ઓછું આવે છે. કે પહેલાં અમારે છે ને ખાવા પીવાની વસ્તુ બહુ જ આવતી. તો જો આમાં થોડાક લવિંગ અને એલચી છે આ ડબ્બીની અંદર. આવું બધું એમાં આવતું હોય. અને આ તો જો કવર છે બોટલને એકદમ મસ્ત છે ને માય બોટલ. આની અંદર પેક કરવાની છે બોટલ. હાલ્યો. હા, આમાં સુગંધ બધા ન આવે તો જો થોડી ખરાબ છે એટલે સાફ કરવી પડશે. બાકી આખી કાચની છે. ઝારો જેવો સુગંધ આવે ફોનમાંથી. ચાલો તો તું કામ કર. તો ચાલો હાલો હું ફટાફટ રસોઈ કરી લઉં છું અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ વ્લોગને. બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. હેલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે હું તમને અહીંયા આજે બતાવવાની છું કૃપાલને આવ્યા છે દિવાળી ઉપર. એ જે સીસીટીવીનું ને કામ કરે છે એના તરફથી ગિફ્ટ. તો એ અમુક વસ્તુ તમને નહીં બતાવી શકું કેમ કે અમુક વસ્તુ એ નીચે લઈ ગયા છે અને જોતી હતી બેગ ને એવું બધું આવ્યું હતું. એ અમુક કીટ આવી હતી બધું નીચે લઈ ગયા છે. અને જે વસ્તુ અહીંયા ઉપર છે હાજરમાં એ હું તમને બતાવીશ. અને અમુક ડોક્ટર તરફથી પણ અમને દર વર્ષે ગિફ્ટ મળે છે તો એ પણ હું તમને બતાવીશ. તો 2-3 ગિફ્ટ આવી ગયા છે તો હું ને વાણી તમને બધાને બતાવી દઈએ. અને બસ તો પછી હે ને આજે ફટાકડા ફોડવા જાવું હતું પણ મારે આગળનો વ્લોગ હજી એડિટિંગ બાકી હતું ને એટલે મેં ગયા નથી. પણ હવે કાલથી બધી શરૂઆત થશે. આપણે ધીમે ધીમે કરશું. 11 છે એટલે કે ફટાકડા ફોડશું, થોડા ઘણા રંગોળી નાન તેને બધું કરશો કાલથી. અને આજે મેં બપોર પછી બનાવ્યો હતો નાસ્તો કેમ કે દિવાળી ટાઈમ આવશે એટલે નાસ્તો પણ જોશે. તો એટલા માટે મેં ખાલી મમરાનો ચેવડો જ બનાવ્યો હતો. એટલે પછી મેં આગળ વ્લોગ કંઈ શૂટ કર્યો નહોતો. તો અત્યારે થયું કે ચાલો થોડાક ફ્રી થઈ ગયા છીએ તો તમને અમારી ગિફ્ટ બતાવી દઈએ. અને બસ પછી વ્લોગને આપણે આગળ કન્ટિન્યુ કરશું. તો અમારી સાથે અત્યારે વાણીબેન છે અને બાકી બધા સૂઈ ગયા છે અને પોતપોતાના કામે છે. કૃપાલ ગામમાં ગયા હતા તો આવીને એની કામે લાગી ગયા છે નીચે.
તો તમને બતાવી દઉં છું ગિફ્ટ અમારે શું શું એવું છે. એ પહેલાં તો અમારે ડૉક્ટર છે એક તન્ના સાહેબ કરીને, એના તરફથી દર વર્ષ મારા ઘરે ગિફ્ટ આવે છે, તો એ પણ હું તમને બતાવી દઉં છું. તો બહુ મસ્ત બધાનું ગિફ્ટ છે, જોઈને તમે પણ કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગે. તો જો મારી વાણીબેનને તો અહીંયા ઉધરસ ચાલુ થઈ ગઈ છે. તો જો આપણે પહેલાં સૌથી આ ગિફ્ટ બતાવીએ, બરોબર છે વાણીબેન? હે આમ સામે કરજો, બતાવું. તો જો શુભ દીપાવલી તથા નૂતન વર્ષાભિનંદન. તો આ બોક્સ આખું એવું છે, રઘુવંશી હોસ્પિટલ છે ડૉક્ટર તન્ના સાહેબની, જે ઝેરી સર્પદંશ અને એના માટેની, તો એના તરફથી દર વર્ષે આવે છે. તો આ વખતે પણ આવ્યું છે. ખોલીએ આપણે એમાં શું એવું છે એ. તો જો તમે જોઈ શકો છો, આ મુખશ્વાસ, હા, ચોકલેટ, પછી આ દવા. શું છે? દવા. હા, સરસ. આ દવા છે, એને કહેવાય છે આજમોલાની ગોળી. શું કહેવાય? આજમોલાની ગોળી છે. ને આ છે હે ને ભૂલાઈ ગયું પાછું નામ. લોલીપોપ. આ લોલીપોપ. હા, એટલે એવી ગોળી જ છે. જો આવી ગોળી છે ને કોણે કોણે ખાધી ની મને કમેન્ટ કરીને કહેજો. આવી ગોળી કોણે કોણે ખાધી ની મને કમેન્ટ કરીને જરાક કહેજો. આ છે પોપિન્સ એટલે મતલબ કે આની અંદરથી ગોળ ગોળી નીકળે છે. એ જો ચાલો હું ખોલીને બતાવું, એટલે પકડતો. હા, તો જો આ રીતની કંઈક છે ને એ ગોળી આવે છે અંદરથી, ગોળ શેપની અંદર. ઉપર પ્લાસ્ટિકનું કવર હોય છે, એની અંદર પાછો આ રીતનો કાગળ હોય છે, અને એની અંદરથી જો આવી રીતના છે ને ગોળી નીકળે છે. તો પહેલાં આપણે ઓલા આવતા વિક્સના શું કહેવાય એને, પોલો ને એ ટાઈપની. તો આ ગોળી છે ને એ જો ગોળ આકારમાં છે ને અંદરથી કલરની નીકળશે. જે આ યલો કલર છે, પિંક કલર છે, આ ઓરેન્જ કલર છે. તો બહુ મસ્ત ખાંડ મજા આવે. તો અમે છે ને નાના હતા, અમારા આ વખતની અંદર અમે નાના હતા ને ત્યારે અમે આ ગોળી બહુ ખાધી. તો અત્યારે આ ગોળી છે ને કોણ કોણ ખાય છે ને, અને કોણે કોણે ખાધી છે કે જોઈ છે એ કમેન્ટ કરીને જરાક કહેજો. અને હવે તો નાના હતા ને તો એ બહુ ખાતા, હવે મોટા થઈ ગયા ને હવે નથી ખાતા. મમ્મીની હો, તું નહીં. તને તો જો કે ચોકલેટ બતાવી જ નથી, કેમ કે આલે મૂકી દે ને અંદર. તો હે ને અમે છે ને અમારી વાણીને ચોકલેટ ખાવાની ઓછી આદત છે, એટલે અમે એને છે ને ચોકલેટ ઓછી આપીએ છીએ. અને એમાં પણ અત્યારે એને ઉધરસ છે, એટલે એના મનથી જ સમજી જાય છે કે મારે ચોકલેટ નથી ખાવાની, એટલે એ નથી ખાતી. એવું કે મમ્મી મને ઉધરસ મટી જાય ને પછી આપજે ચોકલેટ, એટલે એ માની પણ જાય છે ને એ પછી જ ખાય છે. એટલા માટે તો અમે એને નથી આપતા. તો ક્યારેક પછી આપણો જીવ બળે કે બિચારી કેટલું આમ ધ્યાન રાખે છે એને, હે ને. બાકી અત્યારના છોકરાના હાથમાં આટલી ચોકલેટ આવી હોય, આ મારે 2 દિવસથી આવ્યું છે, પણ હજી એમાંથી એની એક વસ્તુ પણ ખાધી નથી, એક પણ ચોકલેટ નથી ખાધી. કેમ કે એને ખબર છે કે મને ઉધરસ આવે ને એટલે મારે ન ખવાય. બાકી ગમે એટલા બીમાર હોય ને તો એને બહારના પડીકા ખાવા હોય, ચોકલેટ ખાવી, રાણીને એવી કોઈ પણ આદત નથી, એટલે એને એવી કોઈ પણ પ્રકારની જીદ ના હોય કે મારે ખાવું છે. જો એને અહીંયા ખોલેલું પાછું પેક કરીને મૂકી દીધું. આ કાગળ બેટા કાઢી નાખે, નહીં તો હે ને કીડી પછી આવે, એટલા માટે. તો જો આ એને પેક કરી અને મૂકી દીધી છે. બાકી આ પણ ચોકલેટ છે, પણ એમાંથી એની કશું વસ્તુ હજી ચાખી નથી. એટલે ચાલો હવે આપણે આને બંધ કરી દઈએ આને. અને હવે તમને બીજી ગિફ્ટ પણ બતાવું. તો ચાલો આને બાજુ પર રાખી દઈએ. તો આમાં છે કંઈક વસ્તુ છે, અહીંયા 4+1 પીસ લખેલું છે. તો આપણે આને ખોલીને જોઈ લઈએ. વાણીબેન આપણે બતાવશે ખોલીને કે આની અંદર શું છે ઈ. તો ખોલો વાણીબેન. અહીંથી ખુલે, ઓપન બેગ છે, એટલે આને ખેંચી લે. ખેંચ. હા, ખુલ જા સીમ સીમ. ખેંચ. અહીંયા પકડી રાખ, બસ. હા. તો જો કંઈક શું છે, આ કપ છે અને ટ્રે છે. તો આ પણ કૃપાલને એવું છે. 4 કપ છે અને એક આ બટરફ્લાય શેપની અંદર ટ્રે છે. મેં આખું કાગળ હજી ખોલીને કાઢ્યું નથી, પણ બહુ મસ્ત છે. એમાં શું કરવાનું હોય? એમાં છે ને ચાબનને છે ને આમાં નાખવાનું હોય, પછી મહેમાનને પાવાનું હોય. હે, વાહ, સરસ. તો આપણે દિવાળી ઉપર મહેમાન આવશે ને એમાં પીવડાવશું, એવું કરવું? આ જો આમાં પીવડાવશું. હા, જો આ બધે બટકાવા. હા. ચાલો, તો એમાં મહેમાનને ચા પાવાની છે દિવાળીએ, પાકું ને?
હા હા તો બધા આવજો ચા પાણી પીવા. હા હા તો જો મસ્ત ટ્રે આવી છે, 2-4 કપ છે એવી. તો આને જોઈએ છે યુઝ કરીએ કે નથી કરતા એ, બરોબર. તો ચાલો હવે બીજી ગિફ્ટનો વારો છે, તે પણ બહુ મસ્ત છે. ચાલો તો હવે આપણે બીજી ગિફ્ટ જોઈ લઈએ. વાણીબેન ઓપન કરશે. ચલો તો હું આને ખોલું છું, આની અંદર હું નીકળે ઈ. તો ચલો તો હું એના આખું ખોલીને એનું ઢાંકણું ખોલીને એમાં બતાવો. શું શું છે ઈ બતાવું. ચલો બતાવો. બતાવો. તો જો વાણીબેન છે ને હવે બહુ મસ્ત સ્પીચમાં થઈ ગયા છે આપણે. તમને વાણીની સ્પીચ કેવી લાગી એ પણ કહેજો જરૂરથી. જોઈએ કેવું છે આથી જો ઝાડવા આમ મારી સામે કર તો દેખાય સરસ. હા એટલે આમ સામે દેખાય ને હાથી. બહુ મસ્ત છે હો વાણીબેન. જોઈએ ઉજાગરો કેવો છે. અહીંયા ઉજાગરો કેવો છે એમ. ઉજાગરો મસ્ત છે. એટલે હું ઉજાગરો એટલે ડિઝાઇન. ચલો તો એમાં ડિઝાઇન કેવી છે મસ્ત. ન જો આ ખોલીને બતાવું હો. વાવ, પણ આ બાજુ કઈ તો અમને દેખાય ને. આપણું આ આડું આવે. હા એટલે અમને નો વ્યવસ્થિત. હા જોઈ એમ બતાવવાનું હોય ખોલીને. બહુ મસ્ત છે. ઊભી રે. તો હે ને બહુ મસ્ત લઈ આવ્યા છો. આ ગિફ્ટ તો બહુ મસ્ત છે. આ શું છે બધું બતાવજો એ. ચલો તો છે ને આ બે છે ને આ પીળો છે અને આ પર્પલ છે વાવ મસ્ત મસ્ત મસ્ત. અને આ કોડિયા છે. હે એની અંદર જો વ્હાઈટ છે. પણ મટકી શેપમાં છે. કોડિયા નહીં, આને શું કહેવાય? મટકી શેપમાં છે છે ને. તો જો આવી સરસની મટકી શેપની અંદર બે આપણે મીણબત્તીનું કરેલું છે, જે દીવડા આવ્યા છે, ડિઝાઇન કરેલી છે, બરોબર છે. ટપકા કહેવાય. હા એ સાઈડમાં રાખી દે. પછી જો આ લાભ ને શુભ છે, બહુ મસ્ત ડિઝાઇન છે. જુઓ તો આને લગાવવાના છે આપણે દરવાજાની અંદર અથવા તો ડેલી કે ક્યાંક લગાવશું. બહુ મસ્ત છે. અમે ખોયલા નથી હજી, પણ બહારથી જોયું ને એટલે ખબર પડી ગઈ કે આ લગાવવાના છે. તો આ જો મુખવાસદાની છે આખી. હા બહુ મસ્ત છે. એ જો એ તો વાત છે, પણ બંધ જ કરી દે ને. હા હા જોયું. લખેલું છે. હા અને બીજું શું શું છે એમાં? બીજું છે ને હમ આ કાજુ છે ને આ દ્રાક્ષ છે. હા છે બહુ મસ્ત છે. હા તો જો એટલી બધી ગિફ્ટ મસ્ત આવી છે. તો હવે આને અમે એન્જોય કરશું. કેમ વાણીને શું વધારે ભાવે? મને છે ને આ કાજુ ભાવે ને પછી છે ને આ દ્રાક્ષ ભાવે. બદામ ભાવતી નથી. નથી. તો જો આવી રીતના મસ્ત ગિફ્ટ આવ્યું છે. આની અંદર ઓઈલ હોય છે, જોવા દે તો મને જરાક. હા અહીંયા જો આવે એ, કારણ કે આને હે ને વાણી આ જે આ પટ્ટી છે ને મૂકી દે એને આમ રાખવાની હોય. સમજાણું તને? અને પછી આ પટ્ટીને છે ને અહીંયા આમ બેસાડી દેવાની આવી રીતના. એટલે હે ને આમ 4 ખાના થઈ જાય. હજી આ અલગ હશે આમ કઈ જોઈએ. બે સેમ જ છે એવી રીતના થઈ જતું હોય આમ. પછી આને એમાં બેસાડી તને નહીં આવડે એટલે 4 ખાના મુખવાસદાનીના થઈ જાય તો એકદમ. હા વાવ મસ્ત વાણીને આવડી ગયું. મારાથી નથી, વાણીથી થઈ ગયું. જુઓ પણ એ હવે નહીં એમાં હમાય નો હમાય, એમાં તૂટી જાય. તો જો મસ્ત આપણે મુખવાસદાની જો કેટલી મસ્ત આવી ગઈ છે. હવે નવીન પેટર્ન નીકળી છે. અમારા વખતમાં આવી નહોતી, પ્લેન હતી, પણ અત્યારે છે ને એટલી મસ્ત મુખવાસદાની એવી છે. ચાલો ફ્રેન્ડ્સ, તો જો એમાંથી અમે તો કાજુ ને દ્રાક્ષ લઈ અને ટેસ્ટ કરી લીધો છે અને ખાઈ લીધું છે. તો હવે તમને છે ને અમારા વ્લોગ કેવા લાગ્યા અને ગિફ્ટ કેવી લાગી કમેન્ટ કરીને કહી દેજો. અને આજના વ્લોગને તો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો હવે વાણીને વેકેશન છે
તમારે બહુ જાજી ઉતાવળ ના હોય મોકલવાની તો આપણે રોજે વ્લોગ બનાવશું, શક્ય બનશે ત્યાં સુધી. અને બસ તો આવી જ રીતના વ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને બસ આવો જ આવો સપોર્ટ કરતા રહેજો. તો ચાલો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ, મળીએ એક નવા વ્લોગ સાથે નવા દિવસે. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીએ આગળ કાલે, આગળ નહીં કાલે. કાલે. બાય. બાય.